શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું ધરી દીધું છે। કોકરોચ જનતા પાર્ટીની જે મુખ્ય માંગ હતી એ પૂરી થઈ ચૂકી છે। તો શું હવે જંતર મંતર પર જે ભીડ છે, જે આંદોલનકારીઓ છે, જે વિદ્યાર્થીઓ છે એ ઘરે જતા રહેશે? ના, કારણ કે અભિજીત દીપકે કહ્યું છે કે હજુ અમારી બે માંગ છે પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેવાનું છે। આ કોકરોચ છે એકવાર ઘૂસ્યા પછી આટલા જલ્દી બહાર નથી નીકળતા। આખી ઘટના શું છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકે શું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ જ્યારે જંતર મંતર પર આ સમાચાર સામે આવ્યા એટલે જંતર મંતર પર એક ખુશીની લહેર જાણે છવાઈ ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે અભિજીત દીપકે આ મામલે પોતાની વાત મૂકી છે। તેમણે કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનની જે રાજીનામું છે તેને લઈને તો અમે સંતુષ્ટ છીએ જ। જે વાત કરવામાં આવતી હતી કે એનડીએ સરકારમાં રાજીનામા નથી પડતા એ અમે ખોટું સાબિત કરી દીધું છે। આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ। આ સમગ્ર બાબત વિશે વાત કરતા તેમણે એવું કહ્યું કે અમારી મુખ્ય 3 માંગ હતી, એમાંથી એક પૂરી થઈ છે, હજુ 2 માંગ છે। એ 2 માંગમાંથી એક માંગ છે કે તમામ જે વિદ્યાર્થીઓએ નીટ પેપર લીકના કારણે આત્મહત્યા કરી છે તેમના પરિવારને 1-1 કરોડનું વળતર મળવું જોઈએ। આ સિવાય 20 તારીખે જે માર્ચ હતી સંસદ ભવન સુધીની એ વખતે જેટલા પણ પોલીસ અધિકારીઓ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યું છે એ તમામ પોલીસ અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અહીં સાંભળીએ અભિજીત દીપકે આ સમગ્ર ઘટના વિશે શું કહી રહ્યા છે। तो डरना नहीं है, डेमोक्रेसी है। अगर डेमोक्रेसी में बोलने से डर लगने लगे तो कैसी डेमोक्रेसी है? डरना नहीं है। अगर अपनी आवाज उठाओगे तभी ये लोग लाइन में रहेंगे और इन्हें लाइन में रखना जरूरी है। इन्हें लाइन में रखना जरूरी है क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। और इस्तीफा हो गया है लेकिन हमारी 2 और मांगे ऐसे ही नहीं जाएंगे। नीचे उतरो, ऐसे नहीं जाएंगे। कॉकरोच है, एक बार घुसता है तो निकलता नहीं है कॉकरोच। धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया लेकिन जिन बच्चों ने सुसाइड करी है उनके परिवार को 1 करोड़ का मुआवजा और मिलना चाहिए ना? मिलना चाहिए ना? 1 करोड़ का मुआवजा उन सारे परिवारों को। और दूसरा, ये जो पुलिस वाले गुंडों ने हरकत करी थी 20 तारीख को, उसके ऊपर पुलिस वालों के ऊपर एक्शन तो होना ही चाहिए। डीसीपी संदीप लांबा, एसीपी अजय शर्मा, सचिन शर्मा, ये जो लाठियां चलाई है ना अपने अमित शाह और मोदी के नाम पर, अभी एक इस्तीफा हुआ है, याद रखना कॉकरोच से पंगा नहीं लेना है। अगर एक मंत्री का इस्तीफा ले सकते हो तो तुम लोग क्या हो? तुम्हारी हमने लाठियां खा ली, सर फुड़वा लिया। इस देश के स्टूडेंट्स ने बहुत हिम्मत वाला काम करा है। तो 20 जुलाई के बाद और 20 जुलाई से जितने भी स्टूडेंट्स के ऊपर केसेस किए गए वो सारे के सारे वापस होने चाहिए। एंड टू द पीपल ऑफ इंडिया, टू भैया to the people of India, this is how a democracy should be। ये लोकतंत्र है। मुझे पिछले एक महीने से बहुत बड़े पॉलिटिशियंस, बहुत बड़े मीडिया वाले कहते थे। અહીં તમે અભિજીત દીપકેને સાંભળ્યા। હવે સ્પષ્ટપણે તેમણે આંદોલનની પૂર્ણાહુતિ જાહેર નથી કરી એટલે હજુ આપણે આંદોલન સ્થળ છે જે જંતર મંતર છે ત્યાં હજુ વિદ્યાર્થીઓનું એટલો જ જે ભીડ છે એ જોઈ શકીએ છીએ અને હવે આ આંદોલનની પૂર્ણાહુતિ ક્યારે થાય છે, અન્ય 2 માંગ ક્યારે પૂરી થાય છે
તેના ઉપર નજર રહેશે. ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું છે અને અભિજીત દીપકેએ જે વાત કરી તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.